બીજી તરફ ભગવાન જગન્નાથજીના વાજતે ગાજતે સુરક્ષા બંદોબસ્ત સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે। આ તરફના દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં વાજતે ગાજતે જગતના નાથને એક રાજા જ્યારે રથમાં બિરાજમાન થતા હોય છે તે જ પ્રકારે અહીંયા પણ એ જ રજવાડી શાહી ઠાઠ સાથે ઢોલ નગારા અને સાથે વાજતે ગાજતે જગતના નાથને તો રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। બહેન સુભદ્રાજીને પણ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। હવે મોટા ભાઈ બલરામનો વારો અને મોટા ભાઈ બલરામને પણ આ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે। વાજતે ગાજતે રજવાડી શાહી ઠાઠ સાથે ધ્વજ પતાકા સાથે ભગવાન જગન્નાથજી બાદ હવે ભાઈ બલરામ કે રથમાં જ્યારે જગતપતિ જગતનો નાથ પહેલા દર્શન આપતો હોય છે તે બાદ બહેન સુભદ્રાજી દર્શન આપતા હોય છે અને ત્રીજો કે જ્યાં સૌથી મોટા ભાઈ બંને ભાઈ બહેનનું ધ્યાન રાખીને છેલ્લા રથમાં બિરાજમાન થતા હોય છે અને એ જ રથમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે। સુંદર વાઘા રજવાડી સ્ટાઇલના પહેરાવવામાં આવી રહ્યા છે। મોરપીંચ કલરના જરદોસી વર્કના સુંદર વાઘા વૈદિક મંત્રોચ્ચાર શાસ્ત્રિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરવામાં આવી રહેલા નજરે છે તે પડી રહ્યા છે। સાથે જ વિશેષ પુષ્પ કે જે ભગવાનને સૌથી પ્રિય હોય છે અને સ્પેશિયલ કેરળાથી આ ફૂલો છે તે મંગાવવામાં આવ્યા હતા। ભગવાનના રથનો પણ વિશેષ શણગાર છે તે પણ આ વખતે ખાસ કરવામાં આવ્યો છે। ભગવાનને જે ફૂલો પ્રિય હોય છે તે ફૂલોની સુંદર ડિઝાઇન પણ તે પ્રકારની બનાવવામાં આવી છે અને એ જ વાઘા પણ એ જ સુંદર વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે। જગતનો નાથ રથમાં બિરાજમાન થઈ તો ગયો છે। બસ હવે થોડીક જ ક્ષણોમાં પહિંદ વિધિ બાદ નગરજનોને મળવા માટે જગતપતિ જગતનો નાથ જવાનો છે ત્યારે એ જ શાહી ઠાઠ રજવાડી વેશભૂષા સાથે ભગવાન માખણચોરના નાથ સાથે આજે મંદિર છે પણ પૂજેલું નજરે પડી રહ્યું છે ત્યારે ભક્તોમાં પણ અનેક ખુશી આજના દિવસને લઈને જોવા મળી રહી છે। ભક્તોના આજનો દિવસ છે તે ખૂબ સુંદર રડિયામણો જોવા મળતો હોય છે। ગાજતે ગાજતે જગતના નાથને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે અને એ જ રજવાડી શાહી ઠાઠ સાથે જગતના નાથ રથમાં બિરાજમાન થઈ ગયા છે। ઢોલ નગારા સાથે આજે જગતના નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને સાથે જ સુંદર વસ્ત્ર પહેર્યા છે। સાથે જ અહીંયા ભગવાન જગન્નાથજીની થોડીક જ વારોમાં થોડીક જ ક્ષણોમાં પહિંદ વિધિ બાદ નાથ છે તે નગર યાત્રા કરવાના છે। જ્યારે ભક્તોને દર્શન આપવાના છે ત્યારે માનવ મહેરામણ છે હૈયેથી હૈયું દળાય તેવો ઉત્સાહ જોવા મળતો હોય છે। આજનો દિવસ ભક્તોની હર્ષની હેલી રથમાં નાથ બિરાજમાન થયો કેટલી ખુશી। આજે જગતનો તાત અને આપણા જગન્નાથ ભગવાનની એટલી અભી કૃપા છે કે ભક્તોની લહેર લાગી છે। ખુદ ભગવાન દર્શન આપવા અને આશીર્વાદ આપવા નીકળે તો જનતા તો ખુશ જ હોય। કેટલી ખુશી। એક તરફ વરસાદમાં ઇન્દ્રદેવ પણ હાજરી આપી રહ્યા છે। પબ્લિક સવારના આખી રાત વરસાદમાં એમ જ બેસી રહેલી છે। એટલી આનંદ ઉત્સાહની લાગણી છે જાણે નૂતન વર્ષે અભિનંદન કરવા ભગવાન જાતે નીકળી રહ્યા છે। જરૂર નવા વર્ષની જેમ શરૂઆત થઈ હોય તે જ પ્રકારે ભક્તોનો અવિરાત પ્રવાહ છે તે વહેતો નજરે પડી રહ્યું છે। ભગવાનની એક ઝલક જોવા માટે કેટલા વાગ્યાના આવ્યા છો? ભગવાનના દર્શન કરી કેટલી ખુશી થઈ? બહુ જ ખુશી થઈ। ભગવાનને જોઈને આમ એવું મન થાય છે કે બસ સાક્ષાત ભગવાન મળી ગયા છે। રથને આમ જોઈને આમ એવું થઈ ગયું કે બસ ભગવાનને મળી ગયા। આજનો દિવસ ભક્તો માટે કેટલો અનેરો હોય છે કારણ કે 365 દિવસમાં એક દિવસ એવો હોય છે કે જ્યાં ભગવાન સામેથી આવે છે અને ભગવાનને જોવા માટે લોકો એટલા તરસી જાય છે કે એટલી મજા આવે છે કે બહુ જ બધી પબ્લિક પાગલ થઈ જાય છે। જય રણછોડ જય રણછોડ જય રણછોડ માખણચોર જય રણછોડ માખણચોરના નાદ સાથે આજે મંદિરમાં ભક્તોનો મેળાવડો છે તે જોવા મળી રહ્યો છે।
ભક્તોનું ઘોડાપૂર અહીંયા ઉમટેલું નજરે પડી રહ્યું છે. હૈયેથી હૈયું દડાય તેવી ભક્તોની ભીડ છે તે અહીંયા નજરે પડી રહી છે. ત્યારે આ વખતે રથના પણ ભક્તો દર્શન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. જગતનો નાથ રથમાં વિરાજમાન થયો છે અને એ જ દર્શનનો લાભો ભક્તો છે તે લઈ રહેલા નજરે છે તે પડી રહ્યા છે. સાથે જગતના નાથના દર્શનનો લાભો ભક્તોએ તો લીધો છે અને એ જ આતુરતા સાથે તમામ દર્શનાર્થીઓ છે તે અહીંયા દર્શન પણ કરતા નજરે પડી રહ્યા છે. ભગવાન આજે સુંદર વસ્ત્ર તો પહેરાવી દેવામાં આવ્યા છે, સુંદર શણગાર છે તે કરવામાં આવી રહ્યું છે. આ વખતે તો કાનમાં પહેરવાના કુંડલ છે તે પણ આ વખતે મોરની ડિઝાઇનના બનાવવામાં આવ્યા છે. આભલા વર્ક કરવામાં આવ્યું છે અને વાજતે ગાજતે વૈદિક મંત્રોચ્ચાર સાથે જગતના નાથને રથમાં વિરાજમાન કરવામાં આવ્યા છે અને હવે જગતનો નાથ રથમાં વિરાજમાન થઈને શણગાર છે તે કરી રહ્યો છે. કહેવાય છે કે કાળિયા ઠાકરને તો રોજ નવો શણગાર કરવામાં આવતો હોય છે, પરંતુ આજે રાજાધિરાજ બનીને નહીં પરંતુ નગરજનોની વચ્ચે એક સામાન્ય નાગરિક બનીને જગતનો નાથ છે તે આજે દર્શન કરવા માટે દર્શનાર્થીઓને દર્શન આપવા માટે જઈ રહ્યો છે. એક આવો દિવસ કે જે અષાઢી બીજનો દિવસ કે જ્યાં ભગવાન છે તે અહીંયા સ્વયં ભક્તોને સામે ચાલીને દર્શન આપતા હોય છે, તેમના ઘર આંગણે પધારતા હોય છે અને એ જ ઘર આંગણે પધારવાના ભગવાનના સ્વાગત કરવાનું ભક્તો કેવી રીતે ભૂલે. અને આજે જ્યારે જગતનો નાથ અહીંયા બિરાજમાન થઈને રથમાં બિરાજમાન થઈને જ્યારે નીકળવાનો હોય ત્યારે ભક્તોમાં પણ અનેરી ખુશી છે તે જોવા મળતી હોય છે. ત્યારે શોળે શણગાર સજીને પાર્વતી શણગાર સજીને ભક્તો છે તે પણ આતુરતા અનુભવતા હોય છે. 365 દિવસમાં એક એવો દિવસ કે ભગવાન સામેથી દર્શન આપે, ભક્તોમાં કેટલી ખુશી હોય છે. બહુ જ આનંદ ભરાયેલો છે. આજનો દિવસ કેવો? સોના કરતા મોંઘો. ક્યાં વાત, એટલે સોના ભગવાનનો દિવસ ઉગાડ્યો છે આજે અમારી માટે. અષાઢી બીજ છે અને રથયાત્રા છે ભગવાનના, અમને બહુ ખુશી મળે છે અને આ ટીવી બી બધું રાખીએ એટલે માટે અમને દર્શન થાય એટલે ભીડમાં આવીએ પણ અમે દર્શન નહીં થતા પણ આ ભીડમાં અમે જોઈ લઈએ, દર્શન કરી લઈએ. બહુ સરસ છે ભગવાન, અમને બહુ ખુશી મળે. અમારી માટે તો 4 ધામની યાત્રા છે જગન્નાથ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. 4 ધામની યાત્રા બરાબર એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા. તેવી ભક્તો છે તે ખુશી છે તે આ દર્શન કરીને દિવ્યતા અનુભવતા નજરે પડી રહ્યા છે. ભક્તોમાં આજના દિવસને લઈને અનેરી ખુશી જે ક્યારેય ભક્તો ચૂકતા નથી અને એ જ ઉત્સાહ એ જ ઉમંગ સાથે અનેક માનવ મહેરામણ અહીંયા જય રણછોડ માખણચોરના નાથ સાથે મંદિરમાં ઉમટેલું નજરે પડી રહ્યું છે અને